આજે વિશ્વ ખુશી દિવસ છે. વર્લ્ડ હેપીનેસ ડે. કેટલાક લોકો ખુશીને કે હેપીનેસને પતંગિયા સાથે સરખાવે છે. એમ કે પતંગિયા પાછળ પડશો તો હાથમાં નહીં આવે, ભૂલી જશો તો ક્યારે તમારા ખંભા ઉપર આવીને બેસી જશે એ ખબર નહીં પડે. એમ હેપીનેસનું પણ એવું જ છે. કેટલાક લોકો એને બાય પ્રોડક્ટ કહે છે કે તમને જે વસ્તુ ગમતી હોય એ વસ્તુ કરો તો ઓટોમેટિક તમને હેપીનેસ આવશે. ઘણા લોકો સુખના ઇન્જેક્શન લેવા માટે ડૉક્ટર પાસે જાય છે, પણ ડૉક્ટર પાસે દવા સિવાય કંઈ હોતું નથી. ડૉક્ટરને તો દર્દી આવે એમાં આનંદ આવે, ખુશી મળે, હેપીનેસ મળે. દર્દીને દવા લખી દો તો હેપીનેસ મળે. ગાયને ઘાસ આપો તો આનંદ આવે, ઘાસને પાણી આપો તો આનંદ આવે. મચ્છરને લોહી પીવાથી આનંદ આવે, લોહીને આપવાથી આનંદ આવે. વિજયને કૃષ્ણથી આનંદ આવે, કૃષ્ણને માખણથી આનંદ આવે. એ બુક ઇંગ્લિશમાં છે, ગીવ એ ચાન્સ ટુ હેપીનેસ. આપણે ખુશીને કે હેપીનેસને ચાન્સ આપતા નથી. નાની નાની બાબતમાં રોદણા રોવા, કોઈની મર્સિડીઝ બેન્ઝ ગાડી જોઈને આપણને એમ થાય કે મારી પાસે તો નાની ગાડી છે. પણ તમારી ગાડીની શું જરૂર છે? કોઈ પણ વસ્તુ તમારી પાસે ન હોય તો તમારે એ વસ્તુની જરૂર નથી એમ માનો તો તમે આનંદમાં રહી શકો. કેટલાકના 4 બેડરૂમના કે 5 બેડરૂમના ફ્લેટ હોય છે, પછી અડધા બેડરૂમ ખાલી પડ્યા હોય છે. 2 બેડરૂમ વાળાને એમ થાય કે મારી પાસે મોટો ફ્લેટ નથી. પણ હેપીનેસ છે ને એ અંદરથી આવે છે. કોઈ પણ માણસને જ્યાં સુધી બાહ્ય પરિબળોની અસર ઓછી હોય અને આંતરિક રીતે માણસ ખુશી રહેવાનો પ્રયત્ન કરે અને આજુબાજુના લોકોમાં પણ એ જો આનંદ કે ખુશી ફેલાવી શકે. ગ્રેટિટ્યૂડ. અમેરિકામાં થેન્ક્સ ગિવિંગ ડે હોય છે. લોકો એકબીજાને ગ્રેટિટ્યૂડ આભાર માને છે. થેન્ક્સ ગિવિંગ ડે પ્રેઝન્ટ આપીને, ફોન કરીને. આપણી પાસે એવો ટાઈમ નથી. આપણે વોટ્સઅપ યુનિવર્સિટીમાં કે ફોરવર્ડિયા મેસેજમાં વ્યસ્ત હોઈએ છીએ અને કોઈને ખુશી આપવામાં, ફોન કરવામાં, ગ્રેટિટ્યૂડ આપવામાં કે થેન્ક્સ ગિવિંગ ડેમાં માનતા નથી. થેન્ક યુ.